ગુજરાત લોકસભાની આણંદની બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની જીત થઈ છે। આપને જણાવી દઈએ કે આ બેઠક પરથી કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે અમિત ચાવડાને ટિકિટ આપી હતી, જેમને આ ચૂંટણીમાં પૂરજોશમાં પ્રચાર પ્રસાર કર્યો હતો। આણંદ લોકસભા બેઠક પર મિતેશ પટેલની 89,939 મતોથી જીત થઈ છે। ત્યારે અમિત ચાવડાએ હાર બાદ પત્રકારો સાથે સંવાદ કરતા કહ્યું હતું કે ધાર્યા કરતા પરિણામ ઘણું અલગ આવ્યું છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને સારો પ્રતિસાદ આપ્યો છે। આણંદ લોકસભા મત વિસ્તારમાં પ્રજા સરકારની મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી તો ત્રસ્ત હતી, પણ સાથે સાથે તમામ રીતે સરકારથી નારાજ પણ હતી। જે રીતે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગામે ગામ જે ઉત્સાહ હતો, આવકાર હતો અને જે મતદાન થયું હતું ને અપેક્ષા હતી એના કરતાં વિપરીત પરિણામ આવ્યા છે। આજે અનેક જગ્યાએ કાર્યકરો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે અમારી મહેનત અને જે માહોલ હતો એનાથી આ પરિણામના આંકડા બિલકુલ વિપરીત છે। ત્યારે આવનારા દિવસોમાં એનો પણ અભ્યાસ કરીશું અને આજે જે વિપરીત પરિણામ આવ્યા છે એની પર વિસ્તૃત ચર્ચા, ચિંતન કરીને આવનારા સમયમાં ફરી પાછી લોકશાહી બચાવવાની, બંધારણીય અધિકારો આ જિલ્લાના લોકોના સચવાય, આ જિલ્લામાં સામાજિક ન્યાય મળે, એ લડાઈ અમારી ચાલુ રહેશે।